ડાઘ. લેખક કનુ ભગદેવ. પ્રકરણ 11. દિલીપનો વ્યૂહ. આનંદના ફ્લેટમાંથી બહાર નીકળી પોતાના મોટરસાઇકલ પર બેસીને દિલીપ રવાના થઈ ગયો. રસ્તામાં એક પબ્લિક ટેલિફોન બૂથ સામે મોટરસાઇકલ ઊભું રાખ્યું અને ઝડપભેર બૂથમાં પ્રવેશ્યો. એણે રિસીવર ઊંચકીને એક નંબર મેળવ્યો. હલો. સામે છેડેથી જવાબ મળતા જ એણે એક રૂપિયાવાળા સિક્કાનો કોઈન બોક્સમાં પધરાવતા પૂછ્યું, કોણ, સાધના? હા, આપ કોણ બોલો છો? હું દિલીપ બોલું છું. બોલ દિલીપ. સાધના, હું તારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવા માગું છું. તું અત્યારે જ તારા બ્યુટી પાર્લરમાંથી બહાર નીકળી જા અને ડિલક્સ રેસ્ટોરન્ટના હોલમાં બેસીને મારી રાહ જો. દિલીપે આદેશાત્મક અવાજે કહ્યું. ડિલક્સ રેસ્ટોરન્ટમાં? હા. કેમ? એના કરતાં તું અહીં જાવ ને. તારે ત્યાં પોલીસ આવવાની છે. પોલીસ? હા. શા માટે? તારી ધરપકડ કરવા માટે. શું? સાધનાનો સિસકારાભર્યો અવાજ દિલીપના કાને અથડાયો. હા, પોલીસનો એક સિપાહી તારે ઘેર જવા માટે નીકળી ગયો છે. અત્યાર સુધીમાં એ તારે ઘેર પહોંચી ગયો હશે. તું બ્યુટી પાર્લરમાં છો એ વાત તારી મમ્મી પાસેથી જાણ્યા પછી તે ત્યાં આવશે. એટલે એ ત્યાં પહોંચે તે પહેલાં જ તું ત્યાંથી નીકળી જા. પણ દિલીપ, મેં એવું તે શું કર્યું છે કે જેના કારણે પોલીસ મારી ધરપકડ કરવા માગે છે? સામે છેડેથી આવતા સાધનાના અવાજમાં ગભરાટનો સૂર હતો. સાંભળ, આરતી પછી હવે આનંદનું પણ ખૂન થઈ ગયું છે અને આ બંને ખૂનો ત્યાં જ કર્યા છે એમ પોલીસ માને છે. ફોન પર હું તને બધી વિગત કહી શકું તેમ નથી. તું તાબડતોબ ડિલક્સ રેસ્ટોરન્ટમાં પહોંચી જા. બાકીની વાતો ત્યાં જ નિરાતે થશે. ભલે, હું પહોંચી જાઉં છું. અને સાંભળ, બનવા જોગ છે કે ત્યાં પહોંચતા મને કદાચ થોડું મોડું થઈ જાય, પરંતુ ત્યાંથી ક્યાંય પણ જઈશ નહીં. ત્યાં બેસીને મારી રાહ જોજે. ભલે. દિલીપ રિસીવર ઉપર લટકાવીને બૂથમાંથી બહાર નીકળ્યો. 1 મિનિટ પછી એનું મોટરસાઇકલ પૂરપાટ વેગે સડક પર ધસમસતું હતું. મોટરસાઇકલની ગતિ પ્રત્યેક પળે વધતી જતી હતી. થોડી વારમાં જે ધોબીઘાટ વિસ્તારમાં પહોંચી ગયો. એણે એક જર્જરિત થઈ ગયેલા મકાન પાસે મોટરસાઇકલ ઊભું રાખ્યું અને બહાર બેઠેલા એક છોકરાને હાથના સંકેતથી પોતાની પાસે આવવા જણાવ્યું. છોકરો પ્રશ્નાર્થ અને ઉત્સુકતાના હાવભાવ સાથે તેની પાસે આવ્યો. શું વાત છે સાહેબ? એણે પૂછ્યું. મુકુંદ ક્યાં રહે છે એની તને ખબર છે? દિલીપે રૂઆબભેર પૂછ્યું. કોણ, મુકુંદ સાહેબ? બાલ મુકુંદ? ના, માત્ર મુકુંદ, બૂટ પાલિશવાળો મુકુંદ. ઓહ, બૂટ પાલિશવાળો મુકુંદ. એ તો અહીં બાજુમાં જ રહે છે. તું મને એના ઘર સુધી લઈ જઈશ? જરૂર, ચાલો, કહીને એક તરફ ચાલવા લાગ્યો. દિલીપ પણ તેની સાથે જ હતો. અત્યારે મુકુંદ ઘરે હશે? એણે પૂછ્યું. સાહેબ, આમ તો આ એના ધંધાનો સમય છે, પરંતુ આજે કોણ જાણે કેમ એ વહેલો પાછો આવી ગયો છે. મેં એને આવતો જોયો હતો. દિલીપે વધુ કંઈ ન પૂછ્યું. થોડું ચાલ્યા પછી એ છોકરો ડાબી તરફ વળીને એક નાનકડા મકાન પાસે ઊભો રહ્યો. સાહેબ, એણે પીઠ ફેરવીને દિલીપ સામે જોતા કહ્યું. મુકુંદ આ મકાનમાં જ રહે છે. જરા એને બૂમ પાડ. છોકરાએ મકાન સામે મોં ફેરવ્યું, પછી ઊંચા અવાજે બૂમ પાડી. મુકુંદ, ઓ મુકુંદ, અરે ઓ મુકુંદના બચ્ચા, બહાર આવ, એક સાહેબ તને મળવા માટે આવ્યા છે. છોકરાની બૂમ પાડવાની રીત જોઈને દિલીપના ચહેરા પર સ્મિત ફરકી ગયું. એ જ વખતે મકાનનું બારણું ઉઘડ્યું અને ઉંબરા પર મુકુંદ દેખાયો. દિલીપ પર નજર પડતા જ એના ચહેરા પર અચરજ છવાયું. અરે સાહેબ, તમે? એણે આશ્ચર્યથી પૂછ્યું. હા, દિલીપે હળવું સ્મિત ફરકાવતા કહ્યું. તારી સાથે થોડી જરૂરી વાતો કરવી હતી એટલે તને શોધતો અહીં આવી પહોંચ્યો. જરૂરી વાતો? હવે શું જરૂરી વાતો કરવી છે? મને અંદર આવવા દઈશ કે અહીં ઊભા જ વાત કરવી છે? આવો સાહેબ. મુકુંદ દરવાજા પરથી એક તરફ ખસ્યો, પરંતુ વળતી જ પળે એ પુનઃ દરવાજા સામે આવતા બોલ્યો. ના સાહેબ, આપના જેવા માણસને બેસાડવા માટે ઘરમાં કોઈ ફર્નિચર નથી. ચાલો, કોઈ હોટલમાં જ જઈને બેસીએ. ચાલ, દિલીપે કહ્યું. માં, મુકુંદ પીઠ ફેરવીને ઊંચા અવાજે બોલ્યો. દરવાજો બંધ કરી દે, હું જરા બહાર જઈ આવું છું. ત્યારબાદ એ બહાર નીકળીને દિલીપ પાસે પહોંચ્યો. જે છોકરો દિલીપને અહીં સુધી લાવ્યો હતો એ પોતાના ઘર તરફ આગળ વધી ગયો. મુકુંદ દિલીપને એ જ વિસ્તારમાં આવેલા એક સાધારણ રેસ્ટોરન્ટમાં લઈ ગયો.
રેસ્ટોરન્ટ લગભગ ખાલી હતું. બંને એક ટેબલ પર સામસામે બેસી ગયા. બોલો સાહેબ, શું પીશો, ચા કે કોફી? મુકુંદે પૂછ્યું. ચા જ મંગાવી લે. મુકુંદે ચા મંગાવી. બંનેએ ચા પીધી. ચા પીધા પછી દિલીપે એક સિગરેટ સળગાવી. સાહેબ, મુકુંદ સંકોચભર્યા અવાજે બોલ્યો, મને પણ એક સિગરેટ આપો. હું તને શોધવા માટે તારા મથકે પંચવટી રોડ પર ગયો હતો. દિલીપે તેની સામે સિગરેટનું પાકીટ તથા લાઇટર લંબાવતા કહ્યું. પરંતુ તું ત્યાં નહોતો એટલે તને શોધતો શોધતો તારા ઘેર આવ્યો. સાહેબ, આજે હું વહેલો જ ઘરે આવી ગયો. મુકુંદ એક સિગરેટ સળગાવતા બોલ્યો. કેમ, કોઈ ખાસ કારણ હતું? એવું તો ખાસ કોઈ કારણ નહોતું સાહેબ, પરંતુ ત્યાં પોલીસ આવી ચડી હતી એટલે હું ચૂપચાપ ત્યાંથી રવાના થઈ ગયો. મુકુંદે રહસ્યમય અવાજે કહ્યું. પોલીસ આવી હતી? દિલીપે અજાણ બનતા પૂછ્યું. ક્યાં એટલે ક્યાં? આનંદ સાહેબના ફ્લેટમાં. આનંદના ફ્લેટમાં? કમાલ કહેવાય. હું સાચું જ કહું છું સાહેબ, નજરે જોયેલી વાત છે. હું ગ્રાહકની રાહ જોતો બેઠો હતો, ત્યાં જ એક મોટરસાઇકલ આવીને ઊભું રહ્યું. મોટરસાઇકલ પર 2 જણ હતા. જે મોટરસાઇકલ ચલાવતો હતો એના શરીર પર ઇન્સ્પેક્ટરની વર્દી હતી અને જે બીજો માણસ પાછળ બેઠો હતો એના હાથમાં ડૉક્ટરો પાસે હોય છે એવી બેગ હતી. એ બંને આનંદ સાહેબના ફ્લેટમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી થોડી જ વારમાં એક એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. આ બધું જોઈને મને કંઈ ગરબડની ગંધ આવી એટલે હું તરત જ મારો સામાન સમેટીને ઘરે આવતો રહ્યો. પણ તારે ત્યાંથી ચાલ્યા જવાની શું જરૂર હતી? તે તો કંઈ કર્યું નહોતું. સાહેબ, આપ આ પોલીસવાળાઓને નથી ઓળખતા. પોતાના લાભ માટે તેઓ ગમે તેને ફસાવી દે છે. એ ઇન્સ્પેક્ટર મને કોઈ પણ મામલામાં ફસાવી દે. પરંતુ આનંદના ફ્લેટમાં શું થયું હતું એની તને શું ખબર હતી? બનવા જોગ છે ત્યાં કંઈ બન્યું જ ન હોય અને પોલીસ અમસ્તી જ આવી હોય. વાહ સાહેબ, આપ શું મને ઘોડિયામાં ઈચકતો બાળક સમજો છો? પોલીસ કંઈ અમસ્તી જ કોઈને ત્યાં નથી જતી. જરૂર આનંદ સાહેબના ફ્લેટમાં કંઈ નવાજૂની થઈ હશે. ત્યાં શું થયું હશે એનું તું કંઈ અનુમાન કરી શકે તેમ નથી? દિલીપે પૂછ્યું. ના સાહેબ, હું કોઈ અનુમાન કરી શકું તેમ નથી, પરંતુ ત્યાં કંઈક ને કંઈક તો જરૂર બન્યું હશે એની મને પૂરી ખાતરી છે. જ્યારે આપ બીજી વખત આનંદ સાહેબને મળીને ગયા ત્યારે આપના ગયા પછી તેમણે દરવાજો બંધ કરી દીધો હતો. થોડી વાર પછી એક ડોકરો ત્યાં આવ્યો. એણે આનંદ સાહેબના ફ્લેટની ડોરબેલ દબાવી. ત્યારબાદ એણે પોતાના ગજવામાંથી એક રિવોલ્વર કાઢીને ચૂમી અને પછી ફરીથી તેને ગજવામાં મૂકી દીધી. એ જ વખતે આનંદ સાહેબે દરવાજો ઉગાડ્યો અને એ વૃદ્ધ માણસ અંદર ચાલ્યો ગયો. એ વૃદ્ધનો દેખાવ કેવો હતો તે તું મને જણાવી શકે એમ છે? દિલીપે વ્યાકુળ અવાજે પૂછ્યું. હા, એની ઉંમર આશરે 55-60 વર્ષની લાગતી હતી. એના માથાના વચ્ચેના ભાગમાં ટાલ હતી. એણે સોનેરી ફ્રેમના ચશ્મા પહેર્યા હતા. બસ સાહેબ, એ માણસ વિશે આનાથી વધુ હું આપને કશું જણાવી શકું તેમ નથી. મુકુંદે જણાવેલું વર્ણન આરતીના પિતાજી જગજીવનનું હતું. આનંદને મળવા આવેલો માણસ જગજીવન હતો એ વાત દિલીપ તરત જ સમજી ગયો. એક વાતનો જવાબ આપ મુકુંદ, એ વિચારવશ અવાજે બોલ્યો. જ્યારે એ વૃદ્ધ આનંદના ફ્લેટમાં દાખલ થયો ત્યારે આનંદે દરવાજો બંધ કર્યો હતો કે નહીં? ના સાહેબ, મુકુંદે નકારાત્મક ઢબે માથું હલાવતા કહ્યું. નહોતો કર્યો. એ વૃદ્ધ આનંદના ફ્લેટમાં કેટલી વાર સુધી રોકાયો હતો? દિલીપે પૂછ્યું. 4-5 મિનિટ સુધી. 4-5 મિનિટ? હા સાહેબ, 4-5 મિનિટ પછી એ બહાર નીકળ્યો ત્યારે ખૂબ જ ગુસ્સામાં હતો. એ ક્રોધથી પગ પછાડતો ટેક્સી સ્ટેન્ડ તરફ ચાલ્યો ગયો. સાહેબ, મેં અગાઉ પણ એ વૃદ્ધને 4-5 વખત આનંદ સાહેબને ત્યાં આવતો જતો જોયો હતો. એમ? હા. ખેર, વૃદ્ધના ચાલ્યા ગયા પછી આનંદે દરવાજો બંધ કર્યો હતો? દિલીપે પૂછ્યું. ના સાહેબ. તને બરાબર યાદ છે કે એણે દરવાજો બંધ નહોતો કર્યો? હા સાહેબ, મને બરાબર યાદ છે. દરવાજો એમને એમ ઉઘાડો જ હતો. વૃદ્ધના ગયા પછી 5 મિનિટ બાદ એક બીજો માણસ પણ આનંદ સાહેબના ફ્લેટમાં દાખલ થયો હતો. ક્યાં સાહેબ? એનો દેખાવ કેવો હતો? એની ઉંમર આશરે 30-35 વર્ષની હશે. એનો ચહેરો દાઢી મૂછ વગરનો ખૂબ જ ગોરો અને સુંદર હતો. આ માણસ કોણ હશે? દિલીપે મનોમન વિચાર્યું. શું કૈલાસ નાણાવટી કે પછી બીજું કોઈ? ક્યાં કે સાધનાનો ભાઈ અજય તો નહોતો ને? અજયનો દેખાવ પણ એવો જ હતો. યુવાન આનંદના ફ્લેટમાં કેટલી વાર સુધી રોકાયો હતો? એણે વિચારધારામાંથી બહાર આવીને પૂછ્યું. ઓછામાં ઓછી 10 મિનિટ સુધી.
શું એ પણ પગપાળા જ આવ્યો હતો? હા સાહેબ. એના ગયા પછી પણ આનંદે દરવાજો બંધ નહોતો કર્યો? ના. વારું, પછી? એ યુવાનના ગયા બાદ લગભગ 15 મિનિટ પછી એક યુવતી ટેક્સીમાંથી ઉતરી અને સેન્ડલ ટપટપાવતી આનંદ સાહેબના ફ્લેટ તરફ આગળ વધી ગઈ. એ ખૂબ જ ગુસ્સામાં લાગતી હતી. એનો ચહેરો રોષથી તમતમતો હતો અને આંખો લાલઘુમ હતી. એ યુવતીનો દેખાવ કેવો હતો? દિલીપે વ્યાકુળ અવાજે પૂછ્યું. સાહેબ, એની ઉંમર આશરે 25 વર્ષની હતી. એ ખૂબ સુંદર હતી. એનું શરીર દુબળું હતું અને ચહેરો લાંબો હતો. મુકુંદે જણાવેલું આ વર્ણન સાધનાને મળતું આવતું હતું. સાધના આનંદને ત્યાં ગઈ હતી એ વાત દિલીપ તરત જ સમજી ગયો. પણ શા માટે? શું આનંદનું ખૂન કરવા માટે એ ત્યાં ગઈ હતી? કે પછી સાધના આનંદના ફ્લેટમાં પહોંચી એ પહેલાં જ આનંદનું ખૂન થઈ ગયું હતું? આ સવાલો દિલીપને અકળાવા લાગ્યા. આ સવાલોના જવાબ તેને સાધના પાસેથી જ મળી શકે તેમ હતા અને જવાબો મેળવવા માટે સાધનાને મળવું જરૂરી હતું. સાધનાને મળ્યા વગર એ કોઈ પરિણામ પર પહોંચી શકે તેમ નહોતો. એ જેમ બને તેમ જલ્દી સાધના પાસે પહોંચવા માટે વ્યાકુળ થઈ ગયો. પરંતુ એ પહેલાં મુકુંદને પૂછપરછ કરવી પણ જરૂરી હતી. એ યુવતી આનંદના ફ્લેટમાં કેટલી વાર સુધી રોકાઈ હતી? એણે પૂછ્યું. 1-2 મિનિટ સુધી. 1-2 મિનિટ પછી એ થઈને બહાર નીકળી ગઈ હતી. ત્યારે તેના ચહેરા પર ગુસ્સાના હાવભાવ નહોતા. એ ખૂબ જ ડરેલી અને ગભરાયેલી લાગતી હતી. ફ્લેટમાંથી બહાર નીકળીને તે ઉતાવળા પગલે ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી ગઈ હતી. કહીને મુકુંદ પળભર માટે અટક્યો. પછી એણે પૂછ્યું. પણ સાહેબ, આ બધી પૂછપરછ શા માટે કરો છો? એટલા માટે કે આનંદનું ખૂન થઈ ગયું છે, દિલીપ ગંભીર અવાજે બોલ્યો. શું? મુકુંદની આંખોના ડોળા નરા હસરતથી અદ્ધર ચડી ગયા. એણે અવિશ્વાસભર્યા અવાજે પૂછ્યું. આનંદ સાહેબનું ખૂન થઈ ગયું છે? હા, કોઈકે ગોળી ઝીકીને એનું ખૂન કરી નાખ્યું છે. હે ઈશ્વર, મુકુંદ બબડ્યો. વારું, વૃદ્ધ, યુવાન અને યુવતી, આ ત્રણેય પછી બીજું કોઈ આનંદને મળવા માટે આવ્યું હતું? ત્યારબાદ તો પેલો પોલીસ ઇન્સ્પેક્ટર જ આવ્યો હતો કે જેને જોઈને મેં ત્યાંથી ચાલતી પકડી લીધી હતી. યુવતીના ગયા બાદ કેટલી વાર પછી એ ઇન્સ્પેક્ટર આવ્યો હતો? દિલીપે પૂછ્યું. લગભગ તરત જ. એ યુવતી માંડ ટેક્સી સ્ટેન્ડ સુધી પહોંચી હશે. ત્યાં જ બીજી તરફથી એ ઇન્સ્પેક્ટરનું મોટરસાઇકલ અને તેની પાછળ એમ્બ્યુલન્સ આવી. પરંતુ સાહેબ, આનંદ સાહેબનું ખૂન કોણે કર્યું? કાં તો વૃદ્ધે, કાં તો યુવાને, અથવા તો પછી યુવતીએ. ખૂન આ ત્રણમાંથી કોઈક એકે જ કર્યું હશે, એ તો સ્પષ્ટ જ છે. ત્રણમાંથી કોણે ખૂન કર્યું હશે એ તું જણાવી શકે તેમ છે? ના સાહેબ. વારું, એક વાતનો બરાબર વિચારી યાદ કરીને જવાબ આપ. મુકુંદ પ્રશ્નાર્થ નજરે તેની સામે તાકી રહ્યો. તે આનંદને છેલ્લે ક્યારે જોયો હતો? દિલીપે પૂછ્યું. એણે વૃદ્ધ માટે દરવાજો ઉગાડ્યો ત્યારે કે ત્યારબાદ પણ જોયો હતો? મુકુંદ કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો. જાણે કંઈક યાદ કરતો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા. સાહેબ, છેવટે એણે કહ્યું, છેલ્લે મેં જ્યારે આનંદ સાહેબે વૃદ્ધ માટે દરવાજો ઉગાડ્યો ત્યારે જ તેમને જોયા હતા. ત્યારબાદ તેઓ મને એકવાર પણ નથી દેખાયા. ત્યારબાદ આનંદના ફ્લેટનો દરવાજો ઉગાડો જ રહ્યો હતો? જી હા. અર્થાત એ ત્રણમાંથી ગમે તે ખૂની હોઈ શકે છે, ખરું ને? હા. વારું, એ ત્રણેય જો ફરીથી તારી સામે આવે તું તેમને ઓળખી લઈશ? દિલીપે આશાભરી નજરે તેની સામે તાકી રહેતા પૂછ્યું. જરૂર ઓળખી લઈશ સાહેબ, મુકુંદ મક્કમ અવાજે બોલ્યો. વેરી ગુડ. દિલીપની આંખોમાં ચમક પથરાઈ ગઈ. થોડી પળો બાદ એણે પૂછ્યું. વારું, વૃદ્ધ આનંદના ફ્લેટમાં ગયો ત્યારથી માંડીને યુવતી બહાર નીકળી ત્યાં સુધીમાં તે આનંદના ફ્લેટમાંથી ગોળી છૂટવાનો અવાજ સાંભળ્યો હતો? ના સાહેબ. ખૂનીએ ખૂન કરવા માટે સાયલેન્સર યુક્ત રિવોલ્વરનો ઉપયોગ કર્યો હશે, અથવા તો જે રૂમમાં આનંદનું ખૂન થયું એ રૂમના બારી બારણા બંધ હશે, જેના કારણે ગોળી છૂટવાનો અવાજ બહાર સુધી નહીં પહોંચ્યો હોય એવું અનુમાન દિલીપે કર્યું. વારું, આ દરમિયાન કોઈની ચીસનો અવાજ તને સંભળાયો હતો? એણે પૂછ્યું. ના. કાં તો ગોળી વાગ્યા પછી આનંદના મોંમાંથી ચીસ નહીં નીકળી હોય, અથવા તો ચીસનો અવાજ મુકુંદના કાન સુધી નહીં પહોંચ્યો હોય એવા અનુમાન પર દિલીપ આવ્યો. તે ગંભીરતાથી કંઈક વિચારવા લાગ્યો. એક વાત પૂછું સાહેબ? સહસા મુકુંદના અવાજથી તેની વિચારધારા તૂટી. પૂછ, એણે કહ્યું.
આપને આ બધી વાતોમાં શું રસ છે? મુકુંદે વિચિત્ર નજરે તેની સામે જોતા પૂછ્યું. આપ આનંદ સાહેબના ખૂની વિશે શા માટે જાણવા માંગો છો? એટલા માટે કે એના વિશે જાણવાની મારી ફરજ છે. એટલે? મુકુંદે મૂંઝવણભર્યા અવાજે પૂછ્યું. એટલે એમ કે હું એક CID ઓફિસર છું અને આનંદના ખૂનીને પકડીને કાયદાના હવાલે કરવા માગું છું. દિલીપ ગંભીર અવાજે બોલ્યો. આપ CID ઓફિસર છો? મુકુંદે હેપતાયેલા અવાજે પૂછ્યું. પોતાની નજર સામે જ ગધેડાને શિંગડા ફૂટી નીકળતા જોઈને માણસ જે આશ્ચર્યથી તેની સામે તાકી રહે, બરાબર એવી જ નજરે મુકુંદ દિલીપના ચહેરા સામે તાકી રહ્યો. હા, અને જો તારી મદદથી મને ખૂનીને પકડવામાં સફળતા મળશે તો હું તને 500 રૂપિયા ઇનામ તરીકે આપીશ, દિલીપે કહ્યું. 500 રૂપિયા? મુકુંદે અવિશ્વાસભર્યા અવાજે કહ્યું. હા, પરંતુ સાહેબ, હું આપને શું મદદ કરી શકું તેમ છું? તારે બીજું કશું જ નથી કરવાનું. તારે તો માત્ર પહેલા ત્રણેયને ઓળખવાના જ છે. વૃદ્ધ, યુવાન અને યુવતીને? હા, પણ સાહેબ, એ ત્રણેય મારી સામે આવશે ત્યારે હું તેમને ઓળખીશ ને. એ ત્રણેય આજે જ તારી સામે આવશે, દિલીપે મક્કમ અવાજે કહ્યું. તો હું તેમને જરૂર ઓળખી લઈશ, મુકુંદ ચપટી વગાડતા બોલ્યો. દિલીપે ગજવામાંથી 100 રૂપિયાવાળી 2 નોટ કાઢીને તેની સામે લંબાવતા કહ્યું. અત્યારે આટલા રાખ, બાકીના ઓળખવિધિ પતી ગયા પછી આપીશ. ખેર, અહીંથી સુંદરનગર કોલોની તરફ કોઈ બસ જાય છે? હા સાહેબ, 21 નંબરની બસ જાય છે. તો તું બસમાં બેસીને સુંદરનગર કોલોની પહોંચ અને ત્યાંના મેઇન બસ સ્ટોપ પર ઊભો રહીને મારી રાહ જો. ઠીક છે સાહેબ, મુકુંદે ખમચાતા અવાજે કહ્યું. ત્યારબાદ એણે દિલીપના હાથમાંથી નોટો લઈને ગજવામાં મૂકી દીધી. ચાના પૈસા ચૂકવીને બંને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળ્યા અને દિલીપનું મોટરસાઇકલ પડ્યું હતું ત્યાં આવ્યા. ચાલ, હું તને અહીંના બસ સ્ટોપ પર ઉતારી દઉં છું, દિલીપે મોટરસાઇકલ સ્ટાર્ટ કરતા કહ્યું. મુકુંદ ચૂપચાપ તેની પાછળ બેસી ગયો.